નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। ગઈકાલે મેં મારો પહેલો ગુજરાતી વ્લોગ શેર કર્યો હતો। એ વાતને હું અહીં આગળ વધારું છું। બાંધણીની ખરીદતી વખતે લોકો શું ભૂલ કરે છે? મોટા ભાગના લોકો આવી ભૂલો કરે છે। ભાવ જ જોવો, લોકો પહેલું ભાવ જ જોવે છે, કામ, સમય અને મહેનત નથી જોતા। સસ્તું એ સારું એવું માની લે છે। હાથની બાંધણી ઓળખતા નથી। હાથેથી બાંધેલી અને મશીનથી બાંધેલીમાં ફરક હોય છે। પ્રિન્ટેડ બાંધણીમાં ફરક હોય છે। હાથની બાંધણીમાં ગાંઠ, ધીરજ અને સમય હોય છે। લોકો પ્રશ્ન પૂછતા નથી, કેટલા દિવસનું કામ છે, કેટલી મહેનત છે, હાથેથી બાંધેલી છે કે મશીનથી, એવા પ્રશ્નો જ કોઈ પૂછતા નથી। કારીગરની મહેનત ભૂલી જાય છે। હાથની બાંધણી બનાવવા માટે એક પરિવારની મહેનત હોય છે। જો એ સમજીએ તો પસંદગી બદલાય છે। માહિતી સાચી હશે તો ખરીદી પણ સાચી રહેશે। જો આપને મારી આ વાત ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરાવજો, અને મારી ગુજરાતી વ્લોગ ચેનલને પણ ફોલો કરજો। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।